મહાદેવર જય શ્રી મહાકાલ જય શ્રી ભગવાન પરશુરામ છે. એન્ડ ગુડ મોર્નિંગ મારા સ્નેહીઓ, સગાવાલાઓનું મિત્રોને હું જણાવવા આવ્યો છું કે તમે આવતીકાલે 16 તારીખે અવશ્ય મતદાન કરો અને આપના જન્મ સિદ્ધાંતને સ્વીકારો. તો બીજું કે આ મત આપણો અતિ કિંમતી અને પવિત્ર છે, તો એવા જ વ્યક્તિને આપીએ કે એ વ્યક્તિ એને લાયક છે અને એ વ્યક્તિ આપણી કામગીરી કરી શકે એવું છે. બીજું કે તમે એવા વ્યક્તિને વોટ આપો કે તમારે કામગીરી માટે એના માટે જે માટે રાખ્યો છે અથવા તો એને તમે ચૂંટણીમાં મત આપ્યો છે એ વ્યક્તિ અડધી રાતે આપણને મત જવાબ આપી શકે. અને બીજું કે અમે અમારી બોડી અથવા તો અમારી પેનલ આવે તો જ અમે તમને યોગ્ય રીતે જવાબ આપી શકશું. તો અતિ આગ્રહથી આપ અમારી પેનલને વોટ આપો અને પેનલ નંબર છે 3, 4, 6, 7, નિશાન છે પંજો અને પક્ષનું નામ છે રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટી. અને તમારું કોઈ કાર્ય કરી શકું તો હું પોતે, એટલે કે હું આપે પ્રતિનિધિત્વ કર્યો છું એ જ વ્યક્તિ, મારી સિવાય કોઈ બીજો વ્યક્તિ આપનું કાર્ય નહીં કરી શકે. તો મારે આટલા વર્ષની કારકિર્દી અથવા તો આટલા વર્ષના આપના સંપર્કમાં આપ જાણતા હશો કે હું આપનું કાર્ય કરી શકું તેમ છું કે નથી કરી શકું તેમ, અને આપને એક ફોનનો જવાબ આપી શકું છું કે નહીં. અને બીજું કે તમે એવું વિચારતા નહીં કે આમાં પક્ષ માયને રાખીએ કે ગામ માયને રાખીએ કે જ્ઞાતિ માયને રાખીએ. એક જ વસ્તુ વ્યક્તિ વિશેષ હંમેશા સૌથી પહેલાં માયને રાખે છે. જો વ્યક્તિ યોગ્ય હોય તો બધું યોગ્ય છે. તો ચાલો આવતીકાલ 16 તારીખે વોટિંગ કરીએ અને આપણા જન્મ સિદ્ધાંતને સ્વીકારીએ. અને અમારી પેનલના અનુક્રમ નંબર છે 3, 4, 6, 7, નિશાન છે પંજો, રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટી. આપણા જન્મ સિદ્ધાંતને આપણે સ્વીકારીએ અને આપણા કિંમતી અને પવિત્ર મતને ધંધુકાના 5 વર્ષના બંધારણને ઘડવામાં મદદરૂપ કરીએ. યાદ રાખજો, ખરેખર કિંમતી સમય છે. આ સમયનો સદુપયોગ કરીએ અને વોટિંગ કરીએ. અને આ ખાતરી સાથે કે આપ મને 100% આશીર્વાદ અમારી પેનલને મને આપશો અને અમને જીતાશો જંગી બહુમતીથી. તો ચાલો મળીએ છીએ કાલ સવારે 16 તારીખે. ને ભૂલતા નહીં, ભૂલવા દેતા